નમસ્કાર દોસ્તો, જય સિયારામ। આજે અમારા પ્રભુજી માટે સાંજનું જમણવાર, સાંજના જમણવામાં બહુ સરસ છે, દેશી ખાણું છે, એટલે બાજરાનો રોટલા, કાઠિયાવાડી ભાષામાં બાજરાનો રોટલા ભળતું છે। આજે પ્રભુજીને ઘણો મજા આવવાની છે અને મહેનતની વસ્તુ છે। જે ઓળો વસ્તુ છે એ પણ મહેનતની છે અને બાજરાના રોટલા છે એ પણ મહેનતની વસ્તુ છે। આજે જોવો ભાઈઓ બધા અમારા જે સેવક ભાવિક ભાઈઓ છે એ બધા રીંગણા શેકે છે, હાટી ઉપર બધા રીંગણા શેકે છે। સીતારામ હરેશભાઈ, શું કહેશો? બસ કઈ નહીં, આજે ઓળા રોટલાનો પ્રોગ્રામ રાખ્યો છે પ્રભુજી માટે। આપણે આશ્રમમાં અમારા ગ્રુપ તરફથી ગ્રુપ છે 10-12 ભાઈઓનું, અમે ભાઈઓનો ગ્રુપ છે અને એ દર વખતે કાંઈક ના કાંઈક કરતા જ હોય, પણ આ વખતે એને પ્રભુજીને વિચાર્યું કે પ્રભુજી માટે ઓળો અને બાજરાના રોટલાનો પ્રોગ્રામ રાખ્યું છે। જોઈ શકો છો ભાઈઓ, અમારા સેવા સાથીઓ કેવા સરસ સેવા કરી રહ્યા છે। શું નામ છે તમારું? રાકેશભાઈ। સરસ, ક્યાંથી આવ્યા છો? અમે આવ્યા છીએ કતારગામથી। કતારગામથી કેટલા વાગે આવ્યા છે અંદાજે? અમે આવ્યા 2:30 વાગે। સરસ, શું કહેવા માંગશો? આ રીતે બધાને સેવાભાવિક રીતે બધા આશ્રમમાં બધાને સેવા કરવી જોઈએ। સરસ, ભલે આપણે ગમે એટલી ઉંમર હોય કે હોય, થોડોક સમય કાઢવાનો, મહિનામાં ખાલી 4 થી 5 કલાક કાઢવાનો। અને બાજરાના રોટલા એમાં કેમ છે ભાઈ, તમને બધાને કેવું છું, થોડી જીભ લડખડાય છે મારી બોલવામાં, એટલે ભૂલ ચૂક માફ કરજો। ખોટું લાગે તો જય સિયારામ બધાને મારું, ખોટું તો લગાડતા નહીં, થોડીક જીભ લડખડાય છે, કેમ કે બધાને ભેગું રહેવું હોય ને, એટલે હિન્દી થઈ જાય, મરાઠી થઈ જાય, ગુજરાતી થઈ જાય, બધી ભાષા મને મિક્સ થઈ જાય, એટલે થઈ જાય કાંઈ કન્ફ્યુઝન બગડ થઈ જાય, એટલે બધાને ફરી વખત કહું છું, મારું બોલવાનું કોઈ દી કોઈને ખોટું લાગવાનું જ હોય, અને ખોટું લાગે તો જય સિયારામ ભાઈ એક રોટલો વધારે ખાઈ લેજો, તોય જોઈજો ખરો વિડીયો। કામ કરો ફટાફટ, કામ કરો કામ કરો ફટાફટ, કઈ કામ। આ લક્ષ્મી માં આવું પગે ન મુકાય, પગ્યા લાગો એના, બસ આમ પગ હેઠે ન મુકાય। કોને આપ્યા? ડોક્ટરે પૈસા કયા ડોક્ટરે? એમાં ફોનમાં છે ને હા ફોન લાવો ને, ચાદીન ઘર છે, ચાદીન છે, આ ચાદીન છે, ચાદીન સર, કા મળ્યો તમને? દુકાનમાં મળ્યો છે? હા। થોડા રીંગણા શેકાઈ ગયા છે, થોડા બાકી છે। આજે તો ઘણું મજા આવવાનું છે, કેમ કે દેશી કાઠિયાવાડી જમવાનું પ્રભુજી માટે છે। બાજરાનો રોટલા, રીંગણાનો ઓળો, દેશી જમવાનું છે।